તો પંચમહાલના કાલોલની કરાળ નદી ફરી એક વખત પ્રદૂષિત થઈ છે। કરાળ નદીમાં કેમિકલ છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા। હાલોલ જીઆઈડીસીની અંદર આવેલા એકમો સામે આક્ષેપ લાગ્યા છે અને એકમો દ્વારા પાણીને પ્રદૂષિત કરવામાં આવતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આપણે જણાવીએ કે પ્રદૂષિત પાણીથી સ્થાનિકોમાં અનેક રોગ ફેલાવાનો ભય છે। નદીને પ્રદૂષિત થતી અટકાવવા લોકોએ અનેક રજૂઆત કરી જોઈએ અને રજૂઆત બાદ પણ જીપીસીબીએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે હવે અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। એની અંદર કેમિકલ છોડે છે તો એ આગળ કંપની હાલો જેડીસી ચાલે એની અંદર ત્યાંથી કેમિકલ છોડે છે। પ્લાસ્ટિક લઈને કંપની ચાલે છે એ એની માટે બધાને નુકસાન થાય છે અને પાણીમાં ખંજોળો પણ આવે છે। બાકરોલ ગામ બોરુ બાકરોલ ગામ કરણ નદી અને ભુવેરમાં કોતેર કઈ મિક્સ થાય છે આ નદીની અંદર ત્યાંથી આ કેમિકલ આવે છે। 7 વર્ષથી આ ચાલે છે। હજુ કોઈ એનું રજૂઆત તો ઘણી કરી દર વખતે બધાએ પણ એનું કોઈ નિરાકરણ આવતું નહીં। કેવું પાણી આવે છે? બહુ ખરાબ આવે કે ઢોર નહીં પી શકતું, ખેતીમાં